જો તમે પણ પીવાના પાણી માટે ઘરે કેરબા મંગાવતા હોવ તો થઈ જજો સાવધાન, કેમ કે કેરબાનું પાણી તમને પાડી શકે છે બીમાર। રાજકોટ શહેરમાં પાણીજન્ય રોગચાળો વકરતા મહાનગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું। ઉનાળાની શરૂઆત પહેલા જ આરોગ્ય વિભાગ દ્વારા પાણી વિતરણ કરતા એકમો સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી। મનપા દ્વારા અલગ અલગ સ્થળોએ ચેકિંગ કરીને કુલ 91 પાણીના નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેમાંથી નમૂનાઓ ફેલ થયા। 53 પ્લાન્ટને સીલ કરવામાં આવ્યા છે। પાણીની ગુણવત્તામાં ખામી જોવા મળતા તંત્રએ કડક કાર્યવાહી કરી। મનપા તંત્રએ જણાવ્યું કે લોકોના આરોગ્ય સાથે ચેડા સહન કરવામાં આવશે નહીં અને નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે। પ્રમ દિવસે આવી હતી, એને કીધું કે ભાઈ પાણી પીવા લાયક નહીં હોય કે હે અમે સેમ્પલ ભરી જાય, અમે કીધું તમને જ્યાંથી મેળ આવે ત્યાં પાણી ભરી લ્યો। પછી એની રીતે એને ભરી લીધું, સેમ્પલમાં મોકલ્યું, પછી સીલ મારી ગયા કે ભાઈ રિપોર્ટ આવે પછી ખોલશું। અમે કીધું કાંઈ વાંધો નહીં। શું બાબતો ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું છે? આ બધો કચરાનો ને સેવાર ને એવું ખરાબ બોટલો ન હોવી જોઈએ। ઉનાળાની શરૂઆતમાં જ પાણીના કેરબાના ઉપયોગમાં વધારો થતો હોય છે, ત્યારે ઉનાળામાં પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે તંત્રએ ચેકિંગ અભિયાન વધુ તેજ બનાવ્યું છે। સાથે જ નાગરિકોને ક્લોરિનેશન યુક્ત અને શુદ્ધ પાણી જ પીવાની અપીલ કરી છે।